સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। તગડો પગાર મેળવ્યા બાદ પણ જિલ્લામાં સરકારી શાળાના શિક્ષકો છે લાપરવાહ। કાંકરેજ તાલુકાના સિહોરી દેવપુરા પ્રાથમિક શાળામાં શિક્ષકો ગેરહાજર અને મોડા આવતા હોવાથી રામ ભરોસે બાળકો। એક વર્ષ અગાઉ 2 લોકોનો ભોગ લેનાર પાલનપુરનો 17 મીટર ઊંચો 3 લેગ એલિવેટેડ બ્રિજ બનીને તૈયાર। ભાદરવી પૂર્ણિમાના મેળા પહેલા લોકો માટે મૂકવામાં આવશે ખુલ્લો। બાબર તાલુકાના ઊંચોસણ ગામના લોકોએ સામૂહિક રીતે કર્યો મહત્વનો ઠરાવ। ગામમાં દારૂ અને જીવ હત્યા પર લગાવ્યો પ્રતિબંધ। અને આત્મહત્યા નિવારણ દિવસ પર જુઓ વિશ્વમાં સૌથી આત્મહત્યા કયા દેશમાં થાય છે અને તેના નિવારણ માટે શું કરવું જોઈએ તેના પર વિશેષ અહેવાલ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગુજરાતમાં સરકારી શાળામાં શિક્ષણની ગુણવત્તા દિવસે ને દિવસે નીચલા સ્તર પર પહોંચી રહી છે। એક તરફ સરકાર દ્વારા સરકારી શાળાના શિક્ષકોને ખાનગી શાળાના શિક્ષકો કરતાં ખૂબ જ ઊંચો પગાર ચૂકવવામાં આવે છે અને આટલો પગાર ચૂકવવામાં આવતો હોવા છતાં સરકારી શાળામાં શિક્ષણ ખાનગી શાળાની તુલનામાં ખૂબ જ નીચે જઈ રહ્યું છે। સરકારી શાળામાં સતત નીચે જઈ રહેલા શિક્ષણના સ્તર માટે જવાબદાર સરકારી શાળાના શિક્ષકો હોવાનું વારંવાર બહાર આવ્યું છે। ત્યારે આજે કાંકરેજ તાલુકાના સિહોરી દેવપુરા પ્રાથમિક શાળામાં એક શિક્ષક વારંવાર મોડા આવતા હોવાથી સ્થાનિકોએ આ શિક્ષકનો ઉધડો લીધો હતો। સ્થાનિકોએ આ શિક્ષકની એક વિડીયો ક્લિપ બનાવીને પણ વાયરલ કરી છે, જેમાં શિક્ષક શાળામાં મોડો આવતા સ્થાનિકોએ શિક્ષકને પ્રશ્નો કરતા શિક્ષક પણ બેફિકરાઈથી વરસાદની ઋતુમાં લેટ થવાય તેવું જણાવી રહ્યો છે। આ શાળામાં ધોરણ 1 થી 5 સુધીના બાળકો અભ્યાસ કરે છે અને માત્ર 2 શિક્ષકો જ આ શાળામાં છે, જેમાં એક શિક્ષક રજા પર હોવાનું જાણવા મળ્યું હતું, જ્યારે અન્ય એક શિક્ષક મોડો આવતા કાંકરેજ તાલુકાના સિહોરી દેવપુરા પ્રાથમિક શાળા રામ ભરોસે જોવા મળી રહી હતી। ત્યારે એક નજર કરીએ મોડા આવેલા આ શિક્ષક મહાશય કેવો ઉત્તર આપી રહ્યા છે। બધા ટાઈમસર જ આવે, તમે ટાઈમસર નહીં આવતા સાહેબ, તમારા જ દોષ આવશે, બીજા કોઈના નહીં સાહેબ। તાલુકામાં સારું આવો, કેટલા વાગે આવો? આવો 2 વાગે। જિગ્નેશભાઈ રજા ઉપર નહીં? તો રીતે તમે આવશો કોહડો તો 25 આવશો તમે 2 વાગે। ફોર્મ મૂકવાના હોય તો નિશાન વરસાદનું કાલે ધ્યાન રાખવાના છોકરાને। આ તો રસ્તો પાણી ભર્યું, એ તો પણ તમારે અરજી કરવી પડે ને સરકાર શ્રીને કે સાહેબ અમારા છોકરાને તકલીફ છે ભણવા આપે કે નહીં? અમારે જવાનું, તમારા ગામનો પ્રોબ્લેમ કહેવાનો, અમારે ના કહેવાનો હોય। તમે ભેગા તો થાય ને, તમે આચાર્ય નહીં, તમે લટરપુર લેખીને આવો ભાઈ સાહેબ પેલે બોલું જોયો છે નહીં, પણ ખાલી ખોટી ના આવે તો કોઈ કામ જોવા હોય તો આવે, ઉભા રહે તો શરમ આવી જુઓ ખરી શરમ। હા છોકરા બાપડા દચી થયા અમે એમ કહો છોકરા તો ઉભા રે 11 વાગે ઉઠી ઉભા રે, 11-12 વાગે આ તો એવો નિયમ નહીં તો પોલીસ બેસી જવાના બંધ રે, આવો નિયમ નહીં, એવો કોઈ નિયમ નહીં। એવું એમ તમારે પાસે લેટર પેડ માં લખેલું કે 11 વાગ્યા પહેલું પેડમાં હોય, તમે ખાલી સહી કરી આલો કે 11 વાગ્યા પહેલું ખોલવાનો નિયમ નહીં એવું લખી આલો ખાલી। હા તમે એટલું ખાલી લખી આલો લેટર પેડ ઉપર કે 11 વાગ્યા પહેલી નિશાન ના ખોલું એવું।
નિશાળ નો ટાઈમ કેટલો છે સાહેબ? નિશાળ નો છોકરો 11 વાગે નો કેટલા વાગે જુઓ તમારા ઘડિયાળ ને? 2 વાગ્યા હોય અમે તો આવ્યા તો વરસાદની ઋતુ ખબર પડે એવું ના હોય સાહેબ? પગાર નહીં લેતા તમે? પગાર લઈ ગયા બધી તો? હવે આવવાનો જગદાવ નહીં આ બધા તમારે આવા હકદાર નહીં, તમે રાજીનામું આલી લો. આ કોલેજ રહી ને હા. આ કોલેજ રહી ને હા હાલ બધા ઉતર્યા અમે હાલ જ બધા એવું ના ના, તમારા આવા હક ના હોય તમે રાજીનામું આલી ગયો. શું કામ સરકાર નો પગાર ખોવો તમે? દબાવ તો અમે તો શિક્ષકોને તો અગદાવ સરકારી શાળાના શિક્ષકોને તગડો પગાર સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે તે સૌ કોઈ જાણે છે, પરંતુ આ સરકારી શાળાના શિક્ષકો આટલો પગાર મેળવીને પણ કેવી ફરજ નિભાવી રહ્યા છે તે આ વિડીયોમાં જોઈ શકાય છે. તો બીજી તરફ એકદમ નિમ્ન પગારમાં ખાનગી શાળામાં શિક્ષકોની ભરતી કરવામાં આવતી હોવા છતાં આ શાળાઓમાં શિક્ષણનું સ્તર ખૂબ જ ઊંચું જોવા મળે છે, ત્યારે સરકારની સિસ્ટમમાં ક્યાંક તો ગડબડ છે તે નક્કી થાય છે. બનાસકાંઠા જિલ્લામાં 5 દિવસના વિરામ બાદ હવામાન વિભાગ વગર જ સોમવારે રાત્રે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. સોમવારે રાત્રે લગભગ 11:30 વાગ્યા બાદ જોરદાર પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી અને ત્યારબાદ ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. ભારે પવન સાથે વરસાદની શરૂઆત થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. દિવસભર ભારે ઉકળાટ બાદ મોડી રાત્રે વરસાદ શરૂ થતાં લોકોએ પણ ઠંડકનો અહેસાસ કર્યો હતો. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા વાછોલ સરહદ પર ભારે વરસાદને પગલે મગફળી, જુવાર અને ચોમાસુ બાજરીમાં ફાયદો થવાનો ખેડૂતોએ આશાવાદ વ્યક્ત કર્યો હતો. જિલ્લામાં સોમવારે રાત્રે થયેલા સાર્વત્રિક વરસાદમાં કાંકરેજ તાલુકાના સિહોરી, થરા, ઉંબરી, લક્ષ્મીપુરા, વડા, ઇન્દ્રમણા, ખારિયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી. ચોમાસું હવે પૂર્ણતાના આરે પહોંચતા જ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે અને ચોમાસુ વાવેતરમાં હવે પાણીની જરૂરિયાત સમયે જ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. જેમ જેમ ચોમાસું પૂર્ણતા નજીક પહોંચી રહ્યું છે તેમ તેમ બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામી રહ્યો છે, ત્યારે સોમવારે રાત્રે બનાસકાંઠા જિલ્લામાં થયેલા સાર્વત્રિક વરસાદને પગલે ખેડૂત આલમમાં ખુશી જોવા મળી રહી છે. તો બીજી તરફ નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીને પગલે લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. કાંકરેજ તાલુકાના સિહોરી નજીક નાળામાં નેશનલ હાઈવે ઓથોરિટીની લાપરવાહીને પગલે પાણી ભરાઈ જવાની ઘટના બનતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સર્વિસ રોડ પર ભરાતા પાણીને દૂર કરવા માટે દેખાવ પૂરતી કામગીરી કરવામાં આવતી હોવાના વાહન ચાલકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં સરકારી દવાઓનો જથ્થો રસ્તા પરથી મળી આવતો હોવાની ઘટના વારંવાર સામે આવી રહી છે, ત્યારે આજે એકવાર ફરી થરાદમાં જાહેર રસ્તા પરથી સરકારી દવાનો જથ્થો મળી આવ્યો છે. જાહેર માર્ગ પર સરકારી દવાનો જથ્થો પડ્યો હોવાનો વાયરલ થયેલો આ વિડીયો થરાદના પાવડાસણ ગામનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જે દવા માટે જરૂરિયાતમંદ લોકો કતારો લગાવતા હોય છે તે દવાનો જથ્થો આ રીતે જાહેર રસ્તા પર મળી આવે તે આરોગ્ય વિભાગની ગંભીર લાપરવાહી કહેવાય, ત્યારે આ બાબતે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી તપાસ કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે. કાંકરેજ તાલુકાના રાણકપુર નજીક નર્મદા કેનાલમાં મહિલાએ ઝંપલાવીને મોતને વહાલું કર્યું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના કાંકરેજ તાલુકાના રાણકપુર ગામ નજીકથી પસાર થતી નર્મદાની કેનાલમાં બની હતી. ઘટનાને પગલે કેનાલ પર લોકોના ટોળે ટોળા પહોંચી ગયા હતા અને તરવૈયાઓની મદદથી મહિલાની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ભારે જહેમત બાદ મહિલાની લાશને બહાર કાઢવામાં આવી હતી. મૃતક મહિલા કાંકરેજ તાલુકાના આંબલુન ગામની હોવાનું લોકો મુખે ચર્ચાઈ રહ્યું છે. મૃતક મહિલા 31 વર્ષની શિલ્પાબેન શૈલેષભાઈ પરમાર હોવાનું જાણવા મળ્યું છે. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. એક વર્ષ અગાઉ 2 લોકોનો ભોગ લેનાર પાલનપુરનો 17 મીટર ઊંચો 3 લેગ એલિવેટેડ બ્રિજ બનીને તૈયાર. ભાદરવી પૂર્ણિમાના મેળા પહેલા લોકો માટે મૂકવામાં આવશે ખુલ્લો. ભાભર તાલુકાના ઊંચોસણ ગામના લોકોએ સામૂહિક રીતે કર્યો મહત્વનો ઠરાવ. ગામમાં દારૂ અને જીવ હત્યા પર લગાવ્યો પ્રતિબંધ. અને આત્મહત્યા નિવારણ દિવસ પર જુઓ વિશ્વમાં સૌથી આત્મહત્યા કયા દેશમાં થાય છે અને તેના નિવારણ માટે શું કરવું જોઈએ તેના પર વિશેષ અહેવાલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં નહીં નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ મંત્રીજી ઘરમાં છે ઓ મારો મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગ નો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો, તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ, ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ, પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. પાલનપુરમાં જમીનથી 17 મીટર ઊંચો ભારતનો બીજો 3 લેગ એલિવેટેડ RTO બ્રિજ 89 કરોડ 10 લાખના ખર્ચે તૈયાર થઈ ગયો છે. 12મી તારીખે ભાદરવી પૂનમનો મેળો શરૂ થવાની સાથે બ્રિજનું પણ લોકાર્પણ કરી દેવાશે. પાલનપુરની GP ચૌધરી કન્સ્ટ્રક્શન કંપનીએ બ્રિજ બનાવ્યો છે. ગુજરાતનું પ્રથમ અને પિલ્લર પર 3 લેગ એલિવેટેડ ઓવરબ્રિજની ક્રોસ ગાર્ડનની કામગીરી દરમિયાન 11 મહિના પૂર્વે એજન્સીના 6 હેવી ગર્ડર તૂટી જતા 2 યુવકો રિક્ષા નીચે દબાઈ જતા મોતને ભેટ્યા હતા, જેને લઈને GP ચૌધરી કન્સ્ટ્રક્શન કંપની સામે ઓવરબ્રિજની ક્વોલિટીને લઈને અનેક સવાલો ઊભા થયા હતા. તેમજ ઓવરબ્રિજની ઊંચાઈને લઈને લોકોમાં ડરામણો ઓવરબ્રિજ હોવાનું રિવ્યુ આવ્યા હતા. જોકે સતત લાંબા સમયથી વિવાદોમાં ઘેરાયેલો આ જમીનથી 17 મીટર ઊંચો ભારતનો બીજો 3 લેગ એલિવેટેડ RTO બ્રિજ આખરે 89 કરોડ 10 લાખના તૈયાર થઈ ગયો છે. આખા ભારતમાં પ્રથમ આવો 3 લેગ એલિવેટેડ બ્રિજ ચેન્નઈમાં બન્યો હતો. જોકે હવે ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા ઉકેલ માટે આ બ્રિજ કેટલો સુકન્યાળ સાબિત થશે તેવી ચર્ચા લોકમુખે ચર્ચાઈ રહી છે. એવામાં આ ટોપ ઓફ ધ ટાઉન બનેલો પાલનપુર જૂના RTO ઓવરબ્રિજ આગામી 12મી તારીખે ખુલ્લો મૂકવામાં આવશે તે પહેલા ડ્રોન કેમેરાથી લીધેલા આ દ્રશ્યો છે. ધાનેરા ખાતે પણ ગણેશ ઉત્સવને લઈ ભક્તોમાં આનંદ જોવા મળી રહ્યો છે. ધાનેરા શહેરી વિસ્તારમાં ગણેશ પંડાલ ખાતે આરતી સહિત ગરબાની રમઝટ જામી રહી છે.
ધાનેરા પોલીસ લાઇન ખાતે બિરાજમાન ગણપતિના મંદિરે ગત સાંજે ભવ્ય 108 દીવાની આરતી યોજાઈ હતી. છેલ્લા 2 વર્ષથી ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલ પોતાના નિવાસસ્થાન ખાતે ગણેશ ભગવાનની મૂર્તિની સ્થાપના કરી ધાર્મિક ઉત્સવની ઉજવણી કરે છે. અલગ અલગ સેવાભાવી આગેવાનો અને સંસ્થાઓને આમંત્રણ આપી ગણેશજીની આરતીનું આયોજન કરે છે. ગત રોજ ધાનેરા ગાયત્રી યુવક મંડળ ગણેશ મહારાજની આરતીમાં સહભાગી થયા હતા, જેમાં 108 દીવાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે ગણેશજી મહારાજના પ્રિય લાડુનો પ્રસાદ પણ ધરાવવામાં આવ્યો હતો. દીવડાથી ઝગમગ ગણેશ મહારાજની મૂર્તિની આરતી થકી માહોલ ભક્તિમય બન્યો હતો. जय गणेश देवा माता जाकी पार्वती पिता महादेवा माता जाकी पार्वती पिता महादेवा થરાદના વર્ધમાન કોમ્પ્લેક્સના વેપારીઓ દ્વારા દર વર્ષે ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ કોમ્પ્લેક્સના તમામ વેપારીઓ સાથે મળીને ભાદરવા સુદ ચોથના ગણપતિની પ્રતિમાની સ્થાપના કરે છે અને ત્યારબાદ ગણપતિ ઉત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે. દરરોજ સવાર સાંજ 2 ટાઈમ ગજાનનની આરતી કરવામાં આવે છે અને ભક્તિમય માહોલ સર્જાતો હોય છે. આ વર્ષે પણ વર્ધમાન કોમ્પ્લેક્સ દ્વારા ગણપતિજીની સ્થાપના કરવામાં આવી છે. આ પ્રસંગે થરાદની શ્રીરામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર અને શ્રીરામ સેવા સમિતિના સભ્યોએ ગણપતિના વિશેષ દર્શન કર્યા હતા. અત્યારે સમગ્ર રાજ્ય ગણપતિની ભક્તિમાં લીન બની ગયો છે અને રાજ્યભરમાં અત્યારે અલગ અલગ સ્થળો પર ગણપતિ મહોત્સવ યોજાઈ રહ્યા છે. ત્યારે દિયોદર ખાતે આવેલ અંબિકાનગર સોસાયટીના રહીશો દ્વારા પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ મહોત્સવનું આયોજન કર્યું છે, જેમાં ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી છે. રાત્રિ દરમિયાન અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. સોમવારે રાત્રે અંબિકાનગર સોસાયટીમાં ભવ્ય ગરબા મહોત્સવ રાખવામાં આવ્યા હતા, જેમાં સોસાયટીના રહીશોએ લોકજાગૃતિનો સંદેશ આપતી વેશભૂષા ધારણ કરી હતી, જે વેશભૂષા આકર્ષણનું કેન્દ્ર બની હતી. જોકે બીજી તરફ ગરબા મહોત્સવ દરમિયાન દિયોદર તાલુકામાં ફરજ બજાવતા પ્રિન્ટ મીડિયા તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર મિત્રોને સન્માનિત કરવામાં આવ્યા હતા. થરાદ પંથકમાં ગણપતિ મહોત્સવ તેમજ ઈદ એ મિલાદના તહેવાર અનુસંધાને થરાદ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. સમગ્ર રાજ્યમાં અત્યારે ગણપતિ ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે અને ટૂંક સમયમાં મુસ્લિમ સમાજનો ઈદ એ મિલાદ તહેવાર આવી રહ્યો છે. ત્યારે આ બંને તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ભાઈચારાની ભાવના સાથે ઉજવાય તે માટે થરાદ પોલીસ દ્વારા થરાદ ખાતે હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનોને બોલાવીને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં શ્રીરામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર, કાશીરામ પુરોહિત, હાજીભાઈ પઠાણ, મોહમ્મદભાઈ ગાંચીએ સહિત હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના સોઈગામ તાલુકાના ઊંચોસણ ગામે ગામ લોકોએ દારૂ અને અબોલા જીવોની હત્યા બંધ કરવા બાબતે ઠરાવ કર્યો હતો. પાપર સોઈગામ નેશનલ હાઈવે ઉપર આવેલા ઊંચોસણ ગામે તમામ સમાજના ગામ લોકોએ આજે ગોગા બાપાની જગ્યામાં એકત્રિત થઈ ગામમાં થતી અબોલ જીવોની હત્યા અને દારૂ ઉપર લગામ લગાવવા માટે એકતા કરી હતી. જેમાં છેલ્લા ઘણા સમયથી ઊંચોસણ ગામે ખુલ્લેઆમ દારૂ વેચાણ થતા યુવાધન બરબાદ થઈ રહ્યું છે અને અબોલા જીવોની હત્યા મુદ્દે ગામ લોકોએ એકતા કરીને આવતા દિવસોમાં દારૂ અને અબોલા જીવોની હત્યા પર પ્રતિબંધ લાવવા માટે ઠરાવ કર્યો હતો. આજે તારીખ 10/9/2024 અને મંગળવારના રોજ
તમામ ઉચ્ચોસણના તમામ સમાજના ગ્રામજનો ઉચ્ચોસણ ગોગ મહારાજના મંદિરે એકઠા થઈ અને નિર્ણય લેવામાં આવે છે કે ઉચ્ચોસણ ગામની અંદર 2-3 બદીઓ, એટલે પ્રથમ બદી એ છે કે અબોલા પશુઓની હત્યા થાય છે, એટલે અબોલા પશુઓની હત્યા બંધ કરવામાં આવે. સાથે સાથે તમામ ગામના તમામ સમાજના દારૂનું પ્રમાણ પણ વધારે પ્રમાણમાં છે, જેથી દારૂ પણ પીવામાં કે વેચવામાં પ્રતિબંધ મૂકવામાં આવે છે ગ્રામજનો દ્વારા. જે આ તમામ ગ્રામજનો નિર્ણય લે છે કે કોઈએ આબોલા પશુઓની હત્યા કરવી નહીં, અથવા માંસ મટન વેચનાર સામે ગ્રામજનો એમને વેચે નહીં એવો નિર્ણય લેવામાં આવ્યો છે. અને સાથે દારૂ પણ દારૂ વેચે નહીં, પીએ નહીં, અન્ય કોઈ બીજા ગામના લોકો દ્વારા વેચવામાં પણ ન આવવો જોઈએ એવો સખત નિર્ણય લેવામાં આવે છે. એટલે જણાવવામાં આવે છે કે ઉચ્ચોસણ ગામે આજુબાજુના ગામના લોકો કોઈ પણ અન્ય માંસ કે દારૂ લેવા આવે નહીં, નહીંતર તમામ ગામના ગ્રામજનો તમામ જ્ઞાતિના એકઠા થઈ અને આવનાર સામે કાયદેસર કાર્યવાહી કરશે અને એને છોડવામાં આવશે નહીં એવા ગ્રામજનોએ નિર્ણય લીધો છે. આ તમામ ગામના તમામ સમાજના લોકોનો નિર્ણય છે. જે ઉચ્ચોસણ ગામમાં આ જે નિર્ણય ગામે લીધો એમાં હું સંમત છું. અને આજુબાજુ ગામના કોઈ પણ વસ્તુ કોઈ પણ પ્રવૃત્તિને લેવા આવશે એની જવાબદારી ટોટલી એની રહેશે અને ગામ એમાં કાર્યવાહી કરશે. ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. અને આત્મહત્યા નિવારણ દિવસ પર જુઓ વિશ્વમાં સૌથી આત્મહત્યા કયા દેશમાં થાય છે અને તેના નિવારણ માટે શું કરવું જોઈએ તેના પર વિશેષ અહેવાલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. દર વર્ષે વિશ્વમાં આશરે 8 લાખ જેટલા મોત આપઘાત કરવાથી થઈ રહ્યા છે, જે પૈકી 1,35,000 એટલે કે વિશ્વના 70% આત્મહત્યાના બનાવો ભારતમાં નોંધાઈ રહ્યા છે અને તેમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે.
અને આપઘાતનો પ્રયત્ન કરી બચી જનાર વ્યક્તિની સંખ્યા તો આનારી 25 ગણી વધુ હોવાના આંકડા મળી રહ્યા છે. સરહદી ધાનેરા તાલુકાના છેલ્લા 2 વર્ષ દરમિયાન 23 લોકોએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલ સાથેની ખાસ મુલાકાત દરમિયાન આત્મહત્યા બાબતે વધુ માહિતી મળી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા અને આંતરરાષ્ટ્રીય આપઘાત નિવારણ સંસ્થા દ્વારા વર્ષ 2003થી દર વર્ષે 10 સપ્ટેમ્બરના દિવસને વિશ્વ આપઘાત નિવારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એક સર્વે પ્રમાણે મોટાભાગના કિસ્સાઓમાં આપઘાતનો પ્રયત્ન કરનાર કે આપઘાત વડે મૃત્યુને ભેટનાર વ્યક્તિ ખરેખર આપઘાત કરવા ઈચ્છતી નથી હોતી, પરંતુ કોઈ પોતાની નિરાશા ઓળખી પોતાના પ્રશ્નોમાં દરમિયાનગીરી કરે તેમ ઈચ્છતી હોય છે. આવા સમયે જો નજીકના સ્નેહીઓ કે મિત્રો મદદરૂપ બને તો આપઘાતના ઘણા કિસ્સાઓ નિવારી શકાય તેમ છે. સાથે આજના સમયમાં ખાસ કરીને યુવાનો મોબાઈલમાં રમાતી વિવિધ રમતો અને જુગારના રવાડે ચડી જાય છે અને પૈસાનું દેવું વધી જતા તે આખરે આત્મહત્યાનો રસ્તો પસંદ કરે છે. સાથે પ્રેમી યુગલો પણ દુનિયામાંથી મુક્ત થઈ જીવન ટૂંકાવી દેતા હોય છે. તાજેતરમાં ધાનેરા પોલીસે એક વ્યક્તિને આત્મહત્યા કરતો અટકાવી તેને જીવન દાન આપ્યું હતું, જેને લઈ ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટરે વધુ માહિતી આપી હતી. તૂટતા પરિવારો અને એકલતા પણ આત્મહત્યા તરફ પ્રેરિત કરે છે. આવા બનાવ ન બને તે માટે પરિવારોએ અને મિત્રોએ સાથે રહી દરેક સમસ્યાનું નિવારણ લાવવું જરૂરી છે, જેથી વ્યક્તિ મૂંઝાય નહીં અને તેને આત્મહત્યા કરવાનો વિચાર ના આવે. હા સાહેબ, મળતા આંકડા પ્રમાણે વિશ્વમાં 8 લાખ લોકો આપઘાત કરે છે અને જેની ભારતની ટકાવારી 17% લોકો છે અને હાલમાં આમાં 30%નો વધારો થયેલો છે, જેથી 2003થી દર વર્ષે 10મી સપ્ટેમ્બરને વિશ્વ આપઘાત નિવારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને આ ચાલુ સાલે 15મો વિશ્વ આપઘાત નિવારણ દિવસ છે, જેમાં 1 મિનિટ લઈ જિંદગી બદલશો એ થીમ ઉપર અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવનાર છે. અમારે ઘણા બધા લોકો સાથે મળવાનું થતું હોય છે, જેમાં લોકો પ્રેમ સંબંધના કારણે મૃત્યુને ભેટે છે અને ગેમો રમવાના કારણે દેવું વધી જતા, કોઈ ખરાબ જે ટેવ હોય છે એના કારણે દેવું વધી જતા લોકો મૃત્યુને ભેટે છે. પરિવારો જુદા રહેતા હોય છે, તેમને કોઈ માણસ તરફથી પ્રોત્સાહન મળતું ના હોય, કોઈ માણસની વાતચીત ના કરી શકે, તેના કારણે એ સતત ચિંતા અનુભવતા હોય છે, જેના કારણે મૂંઝવતા પ્રશ્નો છે એ નિકાલ કરી શકતા નથી અને મનમાં મૂંઝાય અને આપઘાત કરવા માટે પ્રેરાય છે અને તેના લીધે એ આપઘાત કરતા હોય છે. ધાનેરા પોલીસ સ્ટેશનમાં 2023માં 13 લોકોએ આપઘાત કરેલા છે અને 2024માં 10 લોકોએ આપઘાત કરેલા છે. તાજેતરમાં એક થરાદ વિસ્તારના એક ભાઈ હતા, તે ધાનેરા પોલીસ સ્ટેશનમાં થઈને જે રેલવે લાઇન ચાલે છે તે આપઘાત કરવા માટે આવેલા અને પોલીસને જાણ કરતાં પોલીસે એમનું લોકેશન કઢાવીને તાત્કાલિક એમને શોધી કાઢેલા અને આપઘાત કરતા માટે બચાવેલા છે, જે હાલનું તાજેતરનું એક ઉદાહરણ છે. એટલે મારી આપ સર્વેને અપીલ છે કે આપના મનમાં કોઈ પણ મૂંઝવતો પ્રશ્ન હોય, કોઈ ભૂલ થઈ ગઈ તો પણ એનું નિરાકરણ ચોક્કસ રહે જ છે. તમે તમારા પરિવારને ના કહી શકો તો જરૂર પોલીસને કહેજો, પોલીસ તમારી પડખે હર હંમેશ ઊભી છે. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. તગડો પગાર મેળવ્યા બાદ પણ જિલ્લામાં સરકારી શાળાના શિક્ષકો છે લાપરવાહ. કાંકરેજ તાલુકાના સિહોરી દેવપુરા પ્રાથમિક શાળામાં શિક્ષકો ગેરહાજર અને મોડા આવતા હોવાથી રામ ભરોસે બાળકો. એક વર્ષ અગાઉ 2 લોકોનો ભોગ લેનાર પાલનપુરનો 17 મીટર ઊંચો 3 લેગ એલિવેટેડ બ્રિજ બનીને તૈયાર. ભાદરવી પૂર્ણિમાના મેળા પહેલા લોકો માટે મૂકવામાં આવશે ખુલ્લો. બાબર તાલુકાના ઊંચોસણ ગામના લોકોએ સામૂહિક રીતે કર્યો મહત્વનો ઠરાવ. ગામમાં દારૂ અને જીવ હત્યા પર લગાવ્યો પ્રતિબંધ. અને આત્મહત્યા નિવારણ દિવસ પર જુઓ વિશ્વમાં સૌથી આત્મહત્યા કયા દેશમાં થાય છે અને તેના નિવારણ માટે શું કરવું જોઈએ તેના પર વિશેષ અહેવાલ.
તો આ હતા આજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.